તો વડોદરામાં પણ નિર્વિઘ્ને નવલા નોરતાનો તહેવાર પાર પાડવા માટે પોલીસ વિભાગે કમર કસી છે। પૂરની કારમી થપાટ ખાધા બાદ વડોદરાવાસીઓ માના પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે। રાજકોટ દુર્ઘટના બાદ પોલીસ વિભાગે નિયમોના કડક પાલન માટે તૈયારીઓ આદરી છે। ખાસ કરીને આયોજકો માટે પોલીસ વિભાગે કેટલાક નિયમો ઘડ્યા છે। પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા, સીસીટીવી સર્વેલન્સ, ફાયર સેફટી, ટ્રાફિકની સમસ્યાના નિવારણ સહિત વિવિધ મુદ્દે પોલીસે આગોતરું આયોજન કર્યું છે। વડોદરા પોલીસે શહેરના 46 મોટા ગરબા આયોજકો સાથે બેઠક યોજી અને નિયમોના પાલન માટેની સૂચનાઓ આપી। આગામી 3 ઓક્ટોબરથી રાજ્યભરમાં જ્યારે નવરાત્રિના ઉત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરમાં રમાતા જે ગરબા છે કે જે મોટા સ્થળો પર આયોજિત થતા હોય છે, સાથે સાથે જે શહેરી ગરબાઓ છે, આ તમામ ગરબાઓને લઈને વડોદરા પોલીસ કેટલી સજ્જ છે કે આ પ્રકારથી જે સુરક્ષા વ્યવસ્થા છે તે જાળવવામાં આવશે। તે માટે વડોદરાના જે પોલીસ કમિશનર છે નરસિંહ કોમર સર તે આપણી સાથે હાજર છે। તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારનું આયોજન છે જેનાથી વડોદરાને સુરક્ષિત કરી શકાય? શહેરમાં નવરાત્રિના ઉજવણીના ભાગરૂપે કેટલાક સ્થળોએ ગરબાનું આયોજન થશે। સાથે સાથે રાવણ દહનનો કાર્યક્રમ, શોભાયાત્રા અને શેરીઓમાં શેરી ગરબાનું ઉજવણી પણ થનાર છે। આ કાર્યક્રમ માટે શહેર પોલીસ દ્વારા મુખ્યત્વે 2 પ્રકારનું સુરક્ષા વ્યવસ્થા આપણે ગોઠવીશું। નંબર 1, સમગ્ર શહેરમાં આ કાર્યક્રમમાં ભાગ લેનાર જે સાંજે નીકળે અને મોડી રાત્રે પોતાના ઘર પરત આવે તે દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા બની રહે તે માટેનું એક ડિટેલ્ડ પ્લાનિંગ આપણે તૈયાર કરી રહ્યા છીએ। સેકન્ડ, જે ગરબા રમવા માટે નીકળે છે અથવા જોવા માટે નીકળે છે આ તમામનું સ્ત્રી પુરુષો, બાળકો કે રમનાર કલાકારો તમામના સુરક્ષા માટે જે મોટા વેન્યુઝ છે ત્યાં અને શેરી ગરબા રમાય છે ત્યાં પણ આપણા પોલીસનું હાજરી, વિઝિબિલિટી અને પ્રેઝન્સથી કોઈ પણ પ્રકારની ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ કે ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ આમાં ડિસ્ટર્બ ના કરી શકે તે માટેનું તમામ આયોજનો આપણા કરી રહ્યા છે। બિલકુલ સર, જે રીતે વાત કરીએ મોટા જે ગરબા આયોજકો છે તેઓને કોઈ સૂચના આપવામાં આવી છે? કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે ગરબા રસિકો ગરબા કરવા જતા હોય છે ત્યારે તેઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ સીસીટીવી વગેરેનું કોઈ સૂચન કરાયું છે? ગરબા શહેરમાં લગભગ 46 જેટલા એવા ગરબાઓ છે જે પારંપરિક રીતે અને કેટલાક વર્ષોથી બિગર સ્કેલમાં આયોજન કરતા હોય છે। આમાં જે કલાકારોની સંખ્યા અને આના પોપ્યુલારિટીના લીધે જે મોટી સંખ્યામાં જોવા માટે પણ લોકો ત્યાં આવે છે, આના આધારે આપણે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું રહે। તે માટે આપણે આયોજકો સાથે ડીસીપી, એસીપી, પોલીસ સ્ટેશન કક્ષાએ અત્યારે ડાયલોગ પ્રોસેસ મીટિંગ્સનું આયોજન થઈ રહ્યું છે। જેવી રીતે મહિલાઓની સુરક્ષા સૌથી વધારે રહેતી હોય છે, મહિલાની સુરક્ષા માટે વડોદરા પોલીસ કેટલી સક્ષમ? કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ મહિલા સુરક્ષાને ખૂબ પ્રાથમિકતા આપી રહ્યા છે। ત્યારે તમે જાણો છો કે અન્ય શહેરોના જેમ આપણે શહેરમાં સ્ટ્રોંગ મહિલા સુરક્ષા સેટઅપ, મહિલા પોલીસ સ્ટેશન છે, સી ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત છે, એમના વ્હીકલ્સ શહેરમાં કોને કોને ઉપલબ્ધ રહે છે અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ, પોટેન્શિયલ હાર્મ ડુયર્સ ટુ વુમન એન્ડ કોમ્પ્રોમાઇઝિંગ ધી સેફ્ટી ઓફ ધી વુમન એવા એલિમેન્ટ્સ ઉપર આપણે ખાસ નજર રાખતા હોઈએ છીએ। તો નવરાત્રિ દરમિયાન જે વેન્યુઝ અને શેરી ગરબામાં નીકળનાર તમામના સુરક્ષા બની રહે તે માટે કેટલાક ચુનંદા સ્થળોએ આપણા યુનિફોર્મમાં, પ્લેન ક્લોથ્સમાં કેટલાક જે ખીલવાયા છે એવું પણ લાગે આ પ્રકારથી પણ આપણે સ્ટ્રેટેજિકલી વ્યૂહાત્મક તરીકેથી હું તૈનાત કરીશું। બિલકુલ, તો જેવી રીતે 3 ઓક્ટોબરથી 12મી ઓક્ટોબર દરમિયાન જ્યારે વડોદરા શહેર સહિત રાજ્યભરમાં નવરાત્રિના ઉત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાથે ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની તમામ બાબતોને લઈને જે આયોજકો છે તેઓ સાથે બેઠક કરી અને આગામી દિવસોમાં સંપૂર્ણપણે વ્યવસ્થાઓનું એક વખત ચકાસણી કરવામાં આવશે, નિરીક્ષણ પણ કરવામાં આવશે અને આયોજકોને સૂચનો આપ્યા છે તે પ્રમાણેની કામગીરી થઈ છે કે કેમ તે અંગેનું પણ નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનો ફરી આપવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।
તો નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા મામલે વડોદરા શહેર પોલીસે ખાસ તૈયારીઓ કરી છે. મોટા ગરબા આયોજનોમાં મહિલા પોલીસ કર્મીઓની તૈનાતી રહેશે. એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો શહેરની સુરક્ષામાં ખડે પગે રહેશે. કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ મહિલા સુરક્ષાને ખૂબ પ્રાથમિકતા આપી રહ્યા છે. ત્યારે તમે જાણો છો કે અન્ય શહેરોના જેમ આપણે શહેરમાં સ્ટ્રોંગ મહિલા સુરક્ષા સેટઅપ, મહિલા પોલીસ સ્ટેશન છે, શી ટીમના મહત્વપૂર્ણ છે કે નવરાત્રી દરમિયાન પોલીસ વિભાગ અસામાજિક તત્વો પર બાજ નજર રાખશે. સાદા ડ્રેસમાં પોલીસ સ્ટાફની તૈનાતી સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ખાસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. તો અમદાવાદમાં પણ નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું છે વિશેષ આયોજન. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમની તૈનાતી કરવામાં આવશે. શહેરમાં આયોજિત મોટા ગરબા આયોજનમાં મહિલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના વિવિધ સ્થળ પર ભીડમાં જઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખશે. મહિલાઓની છેડતી અસામાજિક તત્વોની અવરચંડાઈ જણાશે તો મહિલા પોલીસ કર્મીઓ તેને પાઠ ભણાવશે. હાલ શહેરમાંથી વિવિધ આયોજકોએ ગરબા આયોજન માટે પોલીસ વિભાગ પાસે મંજૂરી માંગી છે. ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ સીસીટીવી દ્વારા બાજ નજર રાખશે અને નવલા નોરતાનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવા પ્રયાસો કરાશે. શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલા પોલીસની અલગ અલગ ટીમ્સ ડિપ્લોય કરવામાં આવશે, જેમાં મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ અને મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમની ટીમ તેમજ IUCAW એમની પણ ટીમ્સ ક્રાઇમ બ્રાન્ચની અંદર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને 4 રસ્તા છે, સિગ્નલ્સ છે, ઇનલેટ આઉટલેટ રસ્તા, ખાસ કરીને એવા ડાર્ક સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે જ્યાં લાઇટિંગ નથી, તો ઓર્ગેનાઇઝર્સ સાથે મળીને સીસીટીવી આવા તમામ જગ્યાઓ ઉપર લાગી જાય અને એવો એક પણ ખૂણો ન બચે કે જ્યાં સીસીટીવી કવરેજ ન હોય. આ એક મહત્વનું કામ સૌપ્રથમ કરવામાં આવશે.